આજે તો જો કે આપણે છે ને મોબાઈલ વગેરે આપણે આજે તો કાંઈ બોરિંગ થવાના સીવી નહીં, કેમ કે આજે આપણને કામ મળી ગયું છે. તો કદાચ તારે કામ કર્યું ને અગર કામ પૂરું નહીં થાય. કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક ચેલેન્જ કરવાના છીએ, જે છે નો મોબાઈલ ચેલેન્જ. એટલે કે આપણે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરશું નહીં. એટલે કે જોકે હજી અત્યારે તો છે ને 12 વાગ્યા છે, તો મેં શું નક્કી કર્યું છે, આપણે 1 થી 6 નો એટલે કે 5 કલાકનો નો મોબાઈલ ચેલેન્જ કરવી. તો પહેલાં હજી છે ને હજી તો 5 મિનિટની વાર છે, જોવી કેટલા વાગ્યા છે તો આપણે મોબાઈલ જોવાની ખબર પડી જાય. પહેલાં મોબાઈલ ઘડીક જોઈ લેવી કેટલી વાર હોય, પહેલાં ચાલો જોઈ પહેલાં મોબાઈલ જોવાની કેટલી વાર છે, પછી આપણો નો મોબાઈલ ચેલેન્જ સ્ટાર્ટ થઈ જશે. અને આપણા ગુડુબેન પણ કરે છે, કેમ કે એને સવારની નિશાળ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આ ફોનને તો જો કે આપણે અડવો જ પડશે, કેમ કે આપણે બ્લોગ શૂટ કરવાનો છે. કેમ કે જો કે બ્લોગ નગર શૂટ નહીં કરી શકીએ, આ સાવ નો મોબાઈલ ચેલેન્જ કરશું. તો જો કે હજી અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 12:54 થઈ છે ને 5 મિનિટની વાર છે આપણે નો મોબાઈલ ચેલેન્જમાં. 5 મિનિટ ચાલો ફટાફટ આપણે છે ને જમતા જમતા ફોન જોઈ લઈએ. જેમ કે છે ને મને આમ જમતા જમતા ફોન જોવાની કાંઈક અલગ જ મજા આવે. અને આપણા ગુડુબેન સાક્ષીમાં છે, અને આ ફોનને આપણે છે ને લોકરમાં ત્યારે પહેલાં મૂકી દેવી આને, અને પછી આપણો નો મોબાઈલ ચેલેન્જ સ્ટાર્ટ. તો ચાલો ફાઇનલી છે ને હવે 1 વાગી ગયો છે, અને આપણો નો મોબાઈલ ચેલેન્જ સ્ટાર્ટ થઈ જાય છે. હવે જોઈએ આગળ શું થાય છે. તો પહેલાં આ મોબાઈલને રહ્યો ને હું લોકરમાં મૂકી દઈશ, ને આપણે આ મોબાઈલથી હું શૂટિંગ કરીશ શું થાય છે. આપણા સ્ટુડિયોના ટેબલમાં છે ને આ મોબાઈલને લોક કરીને મૂકી દેવી અહીંયા. જો આ ખાનાને એવું કરી દેવી લોક. ઓકે, આજ છે ને મેં નો મોબાઈલ ચેલેન્જ લીધો છે. તો કેમ થાય છે? તું મને સાવી આપીશ? હું ગમે ત્યારે છાને મને માંગુ તો સાવી આપીશ? સાવી આપી દઈશ? આપી દેવાય છાને મને. તો ગાઈસ જો કે હવે છે ને આપણે લોકરની ચાવી આપણે ગુડુબેનને આપી દીધી છે. જો કે એ છે ને મારી થોડુંક આમ મને 36નો આંકડો એવું સમજી લો તો પણ ભલે. ચેલેન્જ લીધો છે ને, જો કે આખો દિવસ છે ને હું આમ વિડીયો કેમ ઇમ્પ્રૂવ કરવો અને એવા બધા વિડીયો જે કાંઈ જોતો રહેતો હોઉં છું ને, એને એમ થાય ને વિડીયો જોતો કરે છે તે શું કરે, મારી મમ્મીને જેમ આવે એમ છે ને ચડાવે, કાંઈ ફોન જોતો હોય છે ને આમ કરે છે. એની લીધે શું મારી મમ્મી મને ખીજાય. તો મેં નક્કી કર્યું ચાલો આપણે આજ રિયલ નો મોબાઈલ ચેલેન્જ કરવો છે. તો લોકરની ચાવી રહીને આપણે ગુડુબેનને આપી દેવી. એટલે એ તો જો કે મને આપશે તો નહીં જ, તે મેં કીધું છે ને 6 વાગ્યા સુધી. વિડીયોમાં તો જો કે ઘણા એવું દેખાડતા છે કે નો મોબાઈલ ચેલેન્જ થતો છે એવું, પણ આપણે તો આ રિયલી મને એવું લાગે છે. હવે આગળ જોયું શું થાય છે. તો પહેલાં અત્યારે ફિલહાલ આપણે જમી લેવી. જમી લેવી. તો જો ચાલો મિત્રો આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં જો કે આ છે મસૂરનું શાક અને રોટલી, અને આપણી ફેવરેટ ડુંગળી. તો પહેલાં હવે જમી લેવી, અને પછી આપણે નો મોબાઈલ ચેલેન્જમાં જોવી હવે કેવો કંટાળો આવે છે. જોકે કંટાળો તો જો કે હું આવવા દઈશ તો આપણે તમને કાંઈક કામ કર્યા રાખશું. અને એક વસ્તુ તમને કહું તો આપણે જે રોજ આપણે મોજ કરતા હતા, જેની ગાડી હાંકતા હતા, એ કાળુ કાકા જવાના છે. તો એમને પણ 3 વાગે આપણે મૂકવા જઈશું. એટલે કે ગાડી અંદર મૂકવા જવા છે ને ગાડી અંદર મૂકી જાય છે. તો આપણે છે ને ગાડીને મૂકવા જઈશું, ને પછી આપણે હજી કામ મને યાદ આવ્યું છે એ કામ પણ કરી નાખશું. એટલે આપણે નો મોબાઈલ ચેલેન્જમાં બોરિંગ પણ થશું નહીં. તો જોકે મારે છે ને 24 કલાકનો નો મોબાઈલ ચેલેન્જ કરવો હતો, પણ મને એમાં એમ વિચાર આવે છે કે 24 કલાક એટલે પછી કેમ કરવો. એટલે આપણે છે ને 1 વાગ્યાથી ચાલુ કર્યું છે અને 6 વાગ્યા સુધી છે. તો કુડું કેમ થાય? હું નહીં કરું. હે તને મોબાઈલ ચેલેન્જ કર્યો હોય તો તું કરી આખો દી મોબાઈલ નહીં અડવાનો. હા તમને જોવી હું જોઉં છું આખો દી તું મોબાઈલ અડીશો કે નહીં. હાલ આપણે 2 કર્યું આ ચેલેન્જ. કેમ થાય? તો કાલ કરીશ તું ચેલેન્જ સમજી? બોલો એ કહે છે કે હું આખો દી રહી શકું. અત્યારે મેં કીધું ને આ તારે નહીં અડવાનું, તો ના પાડેશ. ચાલો જમી લઈને આપણે બ્લોગને આગળ વધારીએ. મિત્રો હવે જમવાનું તો જો કે થઈ ગયું છે, અને જો આ કાળુકાની જાય છે, તમને ત્યાં લઈ જાવ. હાલો પહેલા ટાટા બોલ દો. ટાટા જો ગાઈસ મૂકવા જાઉં છું આ બેને. કાળુકાને હવે છોડીને આવી ગયું છું. તો જો કે હવે તો એમને ગયા છે, એટલે આપણે ઘરે તો જો કે બહુ કંટાળો આવશે. કેમ કે જોઈએ તો આપણે ટાઈમ પાસ થતો રહેતો હતો. અને જો કે પાછા આજ જ ગયા છે કે આપણે 0 રૂપિયા ચેલેન્જ નહીં, નો મોબાઈલ ચેલેન્જ લીધો છે. અને જો ફોન મેં જે આઈડિયો દીધો આ બ્લોગ છે ને આમાં નેટ નથી હાલતું, એટલે ફોન તો જો કે મેં એટલો બધો આઈડિયો છે નહીં. નો મોબાઈલ ચેલેન્જ લીધો છે તો મને છે ને કામ યાદ આવી ગયું છે. જો કે ઘરે બહુ કંટાળો આવતો હતો, તો એક કામ યાદ આવ્યું છે. તો મેં કીધું ચાલો આપણે છે ને હવે કામ કરી નાખવી. તો આ મારે જે આ મઠ રહ્યો ને તો મઠ અત્યારે આવી જશું. અને જે આપણે આ છે ને ઝાડવા આ બધા જે ઝાડવા છે ને એને આપણે ઓલું પીવીસીની પાઇપ રહે ને લગાડવાની છે. તો
તો બીજા કાંક કીધું કહેતા હતા કે ખોદીને રાખવાનું છે, પણ આ હું બ્લોગ બનાવવાના ચક્કરમાં છે ને એ ખોદાતું નહોતું મારથી, એટલે આમ ભૂલી જતો હતો રોજ. તો આજ ફાઇનલી હવે આપણે તો કંટાળો આવે છે ને મોબાઈલ પણ નથી અડવાનો, તો અત્યારે પહેલાં આપણે ખોદી નાખવી અને પછી આપણે બ્લોગને આગળ વધારવી અને જોવી હવે બીજું શું કામ થાય છે. બસ મોબાઈલ વગર આપણે આજ બોરિંગ થવાનું નથી. અને જો આપણા કાળુભાઈ મને મદદ કરવા માટે આવ્યા છે. આમ હાય કહી દો કાળુકા. તો જો મિત્રો હું છે ને તીકા મકાલું છું અને આ કાળુકા જો પાવડો અકાલે છે. એમને જો આ બધું આગળ સાફ કરતા જાય છે. અને જો મેં જે હજી સુધીમાં એટલું ખોદ્યું છે. આ લાઈન જે રહે ને એ ખોટી ખોદાની ના જો સીધી અત્યારે અહીંયા સુધી લઈને આવ્યો છું. અહીં સુધી થેડી આપણે ઓલા પણ નથી તો ઓલા પણ સુધી લઈ જવાનું છે. આજે તો જો કે આપણે છે ને મોબાઈલ વગેરે આપણે આજે તો કાંઈ બોરિંગ થવાના સીવી નહીં, કેમ કે આજે આપણને કામ મળી ગયું છે. તો કદાચ તારે કામ કરીને અગર કામ પૂરું નહીં થશે. તીકા માકી આખીને જો હું બેઠો છું ને આખો પરસેવો થઈ ગયો છે. અને કાળુકાનો વારો આવ્યો છે પાવડો અકાલવાનો. તો પહેલાં મેં કીધું છે ને પાણીની બોટલ ભરતા હું ઘરેથી, તરસ બહુ લાગે કેમ કે તડક્યો પણ એટલો બધો છે. પાણીની બોટલ ભરતા વિચાર્યું છે ને કાળુકા થોડું કાઢી નાખે. તો જો મિત્રો ઘરે પહોંચી ગયો છું. આજે થોડું ફની કરી અરે બહાર આવી ગયા ને બીવડાવવાનો પ્લાન હતો આપણે ગુડુને. કેમ તને હમણાં જ હું આવ્યો? શું કરતી હતી ગુડુ? શું કરતી હતી? હું પાણી લાવીને બોટલ એમને મોઢે કામ કરીશું, તરસ લાગી બહુ. મોટો ભંભો આવ્યો ઓલું શહેર ખોદી એટલે પીયુસી પાઇપ નથી આપણે નાખવાની. લાય હું કાળુકા હા બેસ. આપણે પાણીની બોટલ ને આ જો ફાઇનલી આ જાડવા કપન પટર લઈ લીધું છે. અને જેવી કાળુકા તો છે ને ઓલું કરતા હશે આપણે ધૂળ કાઢતા છે ને હું છે ને જાડવા થોડા કટિંગ કરી નાખું. હાલો પી લો પાણી. જોવો જે એટલું કામ થયું છે. અને ઠેર હજી અહીંથી એટલું ઠેઠ ઓલી દિવાલ લઈને સામો ઈટુની ત્યાં સુધી લઈ જવાનું છે. હવે છે ને અમારું કામ પૂરું થવા આવ્યું છે. અને હવે પાછા આપણે નો મોબાઈલ વગર બોર થવાના છે. તો એમાં જો કે હવે છે ને બધું કામ તો પૂરું થઈ ગયું છે. અને હવે જોવી હવે આગળ શું થાય છે. ક્રિકેટ રમવા જો જવાનું થાય તો આપણે ક્રિકેટ રમવા પણ જાવી, જોવી શું થાય છે. જો કે કામ છે ને હવે પૂરું થઈ ગયું છે. અને હવે જો કે ઘરે આવી ગયો છું ને હવે અહીંથી જઈશું આપણે રમવા. જો કે બોર ન થાવી એટલે તો ચાલો પહેલાં આપણે રમવા જાવી. અને ગુડુબેન જોવો આપણે એને તો ફોનમાં છે ને અમારે કંઈક કરવું પડશે. દુકાન જાશો હું રમવા જાઉં છું. બપોર છે ને કંટાળ્યું નહીં એટલે હવે જાવીશ કેદાબેટ રમવા માટે. અને જો આ રહ્યું મેદાન. પ્લેયર આપણા એ કંઈ તમે એવા છે તો નહીં, પણ જોયો શું થાય. ફોન પાડશે તું પાડ દે બાપુ ચો પાડ દે. લ્યો પાડ દેશો તો ટીમ તારે પાડવીશ તો હા કાળુભાઈ ભાઈ તો શીખો છો. હાલે જયદીપ ભાઈ રામો ટીમમાં હું ના હાલો મારે સાપા આ ગોરે મને જોવા દે. સો ગાઈસ ફાઇનલી લો ને અમારો દા ભરવાનો વારો આવ્યો છે. તો હવે દા ભરી લેવી હાલો, પછી આપણે ભાઈનો વારો આવશે દા લેવાનો ને ઉભા રહી દેવી ને બ્લોગ બંધ કરી દેવી પડી. મિત્રો હવે જો ક્રિકેટ રમીને આવી ગયો છું. અને જો આજ તો જો કે ફૂલ્લી મેં ફોન અડ્યો જ નથી. અને જો કે આપણે માટે કામ કરી અને ક્રિકેટ રમીને આપણો જો ટાઈમ પાસ કર્યો છે. અને એ પછી આપણે આ ચેલેન્જનો એન્ડ કરીશું. અને મારી મમ્મીને પણ ખબર પડે ને કે આજે મેં આખો દિવસ જો કે ફોન અડ્યો નથી. અને ફોન નથી અડ્યો તો આપણે કેટલા ફાયદા છે. જો મઠનું કામ થઈ ગયું. અને જો કે પેલું તો આંખોનું નુકસાન ન થયું. અને ફૂલ્લી આપણે પર્યાવરણમાં આપણો ટાઈમ પાસ કર્યો છે. અને આપણે સોશિયલ મીડિયા થોડાક દૂર રહ્યા છીએ. કેમ કે જો કે વિડીયો આપણે શૂટ કરવી છે એટલે વિડીયો તો ઉતારવો જ પડશે. અને તે પણ ફોનથી ઉતારવો પડે એટલે ફોનની તો જો કે તો થોડોક તો પાસે રહ્યો જ છું. અને ફોનનો યુઝ એટલે નથી થયો કેમ કે જો કે આ ફોનમાં નેટ નથી એટલા માટે. અને પહેલાં હવે છે ને આજ છે મંગળવાર એટલે ના એવું. અને આપણે જો કે હનુમાન ચાલીસા ગાવાની છે અને બધે દિયાબત્તી કરવા જવાની છે. તો ચાલો પહેલાં એ કરવી. નાહી લીધું છે અને હવે દિવાબત્તી કરતા હોઉં તમને દિવાબત્તી કરતા હોય તમને દિવાબત્તી કરવા પણ દર્શન કરાવવા પણ લઈ જાઉં. તો ચાલો બધા દિવાબત્તી કરવા જાવી. મઢે ને પવન એટલો છે ને તો જોવા જાડું પડી ગયું છે, તૂટી જ ગયું લાગે. જો અહીંથી શહેર ખોદી આપણે જો ફાઇનલી આજ તમને કેટલા દિવસ પછી મઢના દર્શન કરાવું છું. જો કે હું તો રોજ આવું જ છું. વિઝા કામ કર્યું છે કે નહીં એટલે વિઝા રિએક્શન જોયું કેવું છે. કેમ કે કેટલા દિવસથી મને કહે છે પણ હું છે ને કરતો નથી કામ. કેમ કે યુટ્યુબ બ્લોગ બનાવવામાં શું થાય ટાઈમ રહેતો નથી. તો ચાલો બધા દીવો પ્રગટાવી લેવી અને પછી આરતી કરવી. જો કે બાજુના માટે તો આરતી થવા માંડી છે.
આપણે બીજા કાવાની વાર છે, પછી આપણે પણ આરતી કરશું. ખેંચું ને આજ કામ એમ મેં કઈ કર્યો કાળું કમે સાચે એમને જો મિત્રો ફાઇનલી મઢેથી દિયાબતી કરીને આવી ગયો છું અને ઘરે હનુમાન ચાલીસા પણ ગાઈ લીધી છે અને મારી મમ્મી આવી ગયા છે, મારા પપ્પા બે આવી ગયા છે. એટલે મારા મમ્મી પપ્પા સામે થોડું ગુલી ઉતારવાનું થોડુંક આમ શરમ જેવું લાગે છે. તો મારો આજનો નો મોબાઈલ ચેલેન્જ પૂરો થાય છે અને ગુડુબેનને કહું, ગુડુ મોબાઈલ લઈ તો આપણે મોબાઈલ ચેલેન્જ પૂરો કરી નાખીએ. હવે તો દે બેન બેન. તો જો કે મોબાઈલ ચેલેન્જ આપણે પૂરો કરી નાખીએ. આમાં હોસ્પિટલ પકડાઈને જોઈ લે એટલે ચેલેન્જ પૂરો. અને જો કે હું કેટલા વાગે 8 વાગે ચેલેન્જ પૂરો કરું છું હો. તો તમને જો મારો આ ચેલેન્જિંગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય. ફોન પાડશે. તું પાડ દે.